હેતર તો હેરાઈ ગયું છે પણ અમે ઘેર જઈને અમે માલિક મૂકીશ કાલ કદાચ હા ભાઈ ઠેરા બૈરા વેનવાની કી તો આ ઘેર જાઉં અને કદાચ જો માલિક એમ કી કે ભાઈ જોડો તને કાલે હા ભાઈ ઠેરા વેનવા છે તો ઠેરા બૈરા મજૂરો પાછા ઘેર જઈને સારા મજૂરો 2-4 પકડું અને કાલે ઠેરાનો વેનવાનો પ્રોગ્રામ હા ભાઈ ગોઠવો છે ભાઈ અને હું જોઉં કદાચ કાલનો દાડો આરામ મળી જાય અઠવાડિયે તો મજૂરી કરી કઈ ના ક્યારે એમ હવે ચાપ દુખી જઈને હવે શેઠે ઠરતો નહીં મારતો એનો ઘેર હું લમણું કરું છું બરાબર અને કદાચ શેઠ કીધું કાલ હા વાળી પ્રોગ્રામ આપણે તો કરી જ નાખીએ કાલે ઠેરા વેનવાનો ગોઠવી જ દેવો છે ને પ્રોગ્રામ તો બસ ખાલી કહેવા જવું શેઠ આપણે તો કોપી પર સારું શેઠ તો હમણાં જ બેઠ્યા છે લાવો રાત તો હા ઠેરા વેનવાનો વાત કરી જ દઉં શેઠ ને શું કેવું થાય છે શેઠનું જય માતાજી શેઠ જય માતાજી હા બોલો લ્યો બસ લ્યો બોલો હેતરમાં તો હેતર ઠેરાઈ ગયું છે એવું છે હા અમે ખાલી ઠેરા વેનવા છું હા તે તમે કયો બોલો શું કરું છું પછી સવારનો વેનવાનો પ્રોગ્રામ કરવો હોય તો બોલો મજૂર કરી દો પણ 4-5 જણા કરી દો મજૂરી હાલ પડે તો કેવાય જવું પછી પાછું મજૂર તો અત્યારે કે આવો તો કાલે વળી આવી જોય તાત્કાલિક મળી જશે જી આવો તો ખરા હું કીધું વાળું મારો હારો આ શેઠે અઠવાડિયે કોમ આદરી છે કે બેરું દુખો છે પણ પાછો જ નહીં પડતો તે શું કરું કે આવું છે પછી હા હોકી આવો પછી અત્યારે તાત્કાલિક પાછું મળ્યું ના મળ્યું પાછા જે આવે 2-4 નું કોમ છે આ તો એક 2 મજૂર મળે પાછા મેં અઠવાડિયે એક તો કોમ લાગે 2-4 દાડા લાગે પાછું થઈ જાય કુબી પણ ભાઈ પર હે કે કુબીન ટાઈમ થઈ ગયો છે ભાવ તો હું સમજુ મને એવું જાગરું છે મને હેતી નું જાગરું છે બરાબર પણ મજૂરી મળવો તો શું કહો મો એ વાત સાચી છે જોઈ જાઓ તો ખરા પણ હા તે પછી ધપો નો ઓટો મારું 4-5 વાગે બરાબર 2-4 મળી લેતા આવું બીજું પણ પાછા આપડા ગોમત તમને ખબર છે ને પાછા એડવાન્સ પાછા એ તો કરીએ છે હેરો ને પીવા વાળા છે પાછા આધું ના ના બરાબર છે પી દેલા કોમ સારું હેડે હે કર સારું હેડે એ વાત સાચી છે કોમ સર પીસાય પાછું ગુજરાતી બરાબર પી દેલા પાછા કોમ સારું ખેસાય બીજું કોઈ નહીં બરાબર એટલે મુદા પી દેલા ના કરો પાછા ના ના એમ તો આપણો કોમ ડૂડો થઈ જાય ના ના આપડે ગોટે એમનો ખોવા ને એમ તો હારા છે એવું છે હા પેલા વેદુભાણ છે અને પેલા આપડા બીજા ભાઈ બન છે ને કિશન પેલો છોકરો કિશન પેલો કિશન એ તો કોમ નહીં કરતો એ તો બધા મોડા ખરાબ માં ખવા જોવા છે પેલા લાલ ભાષ હા લાલ ભાષ મોડી આયા ને આપડે ગોળ કરવા 2-4 જણ પછી પાછી એડવાન્સ જોયું છે એટલે હાલવા પછી પછી તો હવારે આવજો તે હવારે કારણ કે પીવું બીવું હોય તો પછી જે પી લે હું કરી આપડે તો નહીં પી તો પણ કોમ આપડે થાય કોમ થઈ જવું જો સમય ખુશકો છું બરાબર હાથ બાદ કે આવતા અરે એટલે હું માર્યો છું બેન તેમ નામ જોઉં કરું ઘેર જઈને બીજું કરું હો હાર હાર જલ્દી વેને તારા આવો હા 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 હું વેને લેવા આવું છું તે હો હા સમજાય કે આવું ખાલી નહીં હું મને પાસે કી આવજો પણ ના ના હું તો કી આયે હું આપણે ખાવાય કોમ ચાલુ કરતા એકી જિલ્લે માત્ર ફાઇનલ બધું હો હા 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 હું સમજાવ માં કુબી વાવી છે તે પછી હારું ગટ્ટા બાદ જે હારું છે તે બાપડો હો આટલું જોઈ આવે છે ને બધું ફટફટ મારા ઈ દેવા વગર બધું કોમ કરી દે છે આ હે રહી દીધું ના ગટ્ટા વેનો તે હારું કેવાય ને અમે મજૂર કરી દે તો પછી વેનાઈ દેવાશે ના ના આમ તો સારું છે પૈસા બહુ એ તો હાલવા પર યાર દારૂ રહ્યો તો જે વેને એડવાન્સ કર્યું કોક અને આજે હોજ વળી કહી દે તો કાલે વેનાઈ દે તો પછી પારા બસ કુબી વાવી છે પછી સુધી બે રહેવાનું હું એ તને સારું નહીં ધોઈને ફ્રેશ તો થઈ ગયો છું અમારા શેઠ ને હારો તો અઠવાડિયે કોમ કરીને આ કમરના દુખાવો થઈ ગયો થાકી ગયો છું તો હારો શેઠ તો જપતો જ નહીં હા હારી હારો એમ કહેશે કે ઠૈરા બૈરા વેની જ દાખો એટલે હળો દાણા મૂકી આવું 2-4 જણા જે મળે એને પકડી લાવું કહેતા હું એટલે હવે ઠૈરા વેનવાનું કોમ ચાલુ થઈ જાય મારે હા કોમમાં જે મળે તો મજૂરી કદાચ કિશન હારો હેતરમાં તો કોક શું ખબર નવરો છે કે નહીં નવરો એટલે કિશન ઓહો નટવા અરે ભાઈ શું કરું છું બેઠે બેઠે તું તો કોઈ ને આ દાતરો પકડવો પડે ભાઈ દાંતમાં ઘોડ કોમ ચાલુ હતા તારે ના ના મેદો મન કરતા હતા અરે ભાઈ મારે હારું ખેતરમાં તો હેરાઈ નાખ્યું છે હા હવે મેં શેઠ અઠવાડિયે હારું બધું કોમ કરી કરીને કમર બમર દુખાય થાકી પણ જપતો દેખ દાવે હારો બધે હાલતો મારતો શેઠ તારા બાદ ફેર તબે તો હેરાઈ નાખી મૂકી સાડી 1-2 દાડા તપ્યો તો પેલા ઠૈરા બેડા થોડા ભેન હતા ને તો કે 2 દાડા થોડું હુકાઈ જાય ને તો પછી કમ્પ્લીટ ઠૈરા હુકાય અને માટી હુકાય તો ઠૈરા ફટફટ વેન હોય ઓમ શું ને કરે ઓમ તો બસ દેખાડીશું તો શેઠ તાત્કાલિક બગડ્યો છે ને કે હવાય ઠૈરા વેડી જ નાખો
હા ભાઈ જો હું એમ ભાઈ જો પણ થોડી દયા નહીં કરતો એમ કે કમ્પ્લીટ કોમ કરો છો કમ્પ્લીટ કોમ કરો છો મેઠી મારે છે મને અને કોમ કરે કરીને તોડી નાખે ઓછો શેઠ મારતો હા હાથ નહીં ખાતો એટલે મજૂર હોતવાની હા એટલે હા ઠેરાવે કેમ કે છે કે તાજગાલી કાલે વેર નાખા કુબી વાવી છે તું કે છે બરાબર તો ફુલેવરના ઠેરા કાઢ્યા છે કે છે કુબી વાવી છે મારતો બરાબર હા પૈસા ઓછી કરે પછી પૈસા શું મેળવાના એટલા બધા લઈને ઉપર તો હતું ખબર મળતું ખબર જ નહીં ખબર યાર મુખ્ય તો એવું યાર હા દેખાવા દે તો કી બોલ એટલે હું કહું છું હા હા આ ઠેરા વેરવા છે ભાઈ તું નવરો હોય તો કે નટુભાઈ એમાં એવું છે ને હા હોજે આપડે ઓર્ડર છે હા તો તમે હોજે મારા જોડે આવતા હોય હા તો હું કાલ સવારે તમારા જોડે આવું અરે હાર તું તાર જબ્બર બોલ છે તું તો એક કોકડી બે પક્ષી ભાઈ પણ જો વાત કરી તમે તો હોજે બરાબર. મારા જોડે આવતા હોય તો હા. તમે મારું કોમ કાઢી આલો હું તમારું કોમ કાઢી આલું હા એટલે મારે આવું શેઠીમ કેતા હતા હું તો કીધું કે મજૂર હમણાં મળ્યો હોય ને 2 શાળ મળ્યો હશે તો એ તો કેતા કે ગમે તે હોય 2 શાળે કરી દે પણ 2 દાળ થૈરા વેરવાનું હોય નક્કી કરીશું બરાબર એ હારું વેરવા તો પડી ને શેઠ નું કમ તો પાછું મોનું ઉપર હા એ તો બરાબર એ તો કી માર પાછું શેઠ આમ તો સારું રાખે ટાઈમસર પૈસા જેમ જોઈને પાછા પૈસા આલી દેશે બરાબર આપણું કોઈ પણ સમય આવ્યો હોય તો કોમ તો માર ભટભટ કાઢે પાછા શેઠ હો બરાબર હા એટલે તું નવરો હોય તો બોલાય શું કે તાર કોમ તું કાઢેલું ચિંતા ના કર. વાંધો નહીં તમે હોજે આવો મારા જોડે તો આપણે કાલ સવારે જઈએ હોજ તાર પકડ માથો આજે હોજે હેનો પ્રોગ્રામ સાથે રમેલ ઓહો એ વાત થાજી રમેલ પાસે બુઆ બુઆ ધૂમતા ને બધા તમારી મજા આવી જશે ને રમેલ આપડે ગુડલક સાઉન્ડ આવવાનું છે ઓહો ડૂબી જવાનો હા હા રીત નવારા એસવી વાળા આપડે ખ્યાલ ઢોલ કોલેજ આવે છે કે અરે જબરું ભાઈ આવજો મજા આવશે હોજે. આ ટીમ કા મુખો જ તમારા ઉપર હવે આવું પડે પાછું ચોક્કસ ચોક્કસ ભાઈ ફાઇનલ અરે વચન છે ભાઈ હા તો ફાઇનલ હોય તો તમે હું આજ તો તમારા આવે બરાબર તો વધારે 2 વાગે હું જાજો પર આપડે સહજ પછી ઈકોમાં ઊંઘી જવાનું તમારે હા એવું છે હા તો હું જાઉં હું કહું છું હા. પછી બીજું કોઈ હોય તો કયો કે યાર ફાઇનલ થઈ હજી બીજા માં શેઠ ને શેર કીધા છે તો ગઈ તઈ છેલ્લા તઈ થવાનું હું છો તો હું છું એટલે કહો તો નહીં એક ભાઈ છે અમારો સર વાત કરીએ હા ભાઈ સર કોઈ બીજું છે વેદુજી હા વેદુજી તો શું બરાબર પણ આવી ખરા ફાઇનલ વાત કરીએ હું કીધી વેદુ વાત કરીએ આપણે હા હેરા એ વેદુ મારે તો ભાઈબંધી જૂની ભાઈબંધી છે તમારે તમે 2 ભાઈ છો મારે તો ભાઈબંધી છે સુદામા જેવી છે મારે તો આવું કરવા લે હોય શું કરતો ભાઈ નવરો બેઠા કોક કરીએ એવું ખોખ કરીએ નહીં પછી કાલે હા હવે કોમાં તું યાર તમારું તો અરે તમે કોમ બોલો યાર તો આમાં તો શિયાદ જ ના પાડી ના કિશન વાત કરી છે કિશન ભાઈ વાત કરી લે ભાઈ તો વાત તો વડી તો તો થોડું હાલ કાલ થોડું ખેતરમાં હવારે કોમ હતું હા. આપડે 2-3 દાડું કોમ છે બરાબર હોવે. ખેતરમાં ઠૈરા વેનવાના છે તે મૂકી દીધું કિશન ને તો વાત કરી બરાબર હા. અને કે મારે જાણો ભાઈ પેલો વેદુ ખરો તો નવો બે હેરો વાત કરી આવશું. નવરો તો શું હું અત્યારે હા? નવરો હોય તો બધા વારથી આવી જાય તમે 2 હંગાત આવી જજો હા આવી જઈને હવે 8 વાગે આવી જાય પછી તો પૈસા તમારે શેઠ ની વાત કરી દે રોકડા દોતા રોકડા બરાબર છે થાય મળી રોકડા તો સમજ્યા હા અને હમ એ તમારા આગળ સમજી જવાનું હા એ તો પેલી સગવડ ને એ તો બધી એનો બાદ થઈ જાય તો પેલા બરાબર બતાવી હે કોની વાત કરો છો એ તો અમારે એ તો એને ખબર પેલા કોમ આવતો હોય બરાબર એવું કોઈ હતું અમરી લાડ નો નહીં સોરો પાસ સીધો સપાસો હું ના એટલે બધું જોજો હો પાછું. ના ના એ તો ના, ના. આવેલો છે મોડી આપડે ફુલાવર માં લઈ જતો ના, બોલ બોલ એટલે કરવા હું વિશ્વાસ રાખો. ના ના તું તો હા ગાતીસિંહ ભાઈ અરે મંગાત તો છીએ પણ હોજે આપણે જવાનું છે. તમે હોજે આપણે જવાનું છે ના ના મારે તો Advance બેડવાન્સ હાલતા નહીં. છોકરો બગાડવા ધન દૂધ દે આપડે શું વાત છે Advance આપડે હાલતા તો જેવા આયા ને એવા ઘેર જો શું કે તમે 2 હંગાતી જાઓ બરાબર હંગાતી ઘેર જજો હા. માથો કોઈ આવો છે કે કોઈ બીજો આપણે ધંધો લઈ જવા અમે બે જોઈએ એક બીજું જોઈએ મોણ ના ના બીજા જીઓ બે હોય તો કેવાય મારે શેઠે 4 મજૂર કી રહ્યા છે બરાબર પણ અમે નહીં હાચવીએ મોણ કેમ તમારા હાચવવાનું એ વાત એટલે આમ સાચી. હવે લાલભા શું લાલભા હોવ. પેલા પોટલી માસ્ટર નહીં હા બસ એ જ. અલ્યા હારું મોડિયા તારી ફુલાવરમાં લઈ જતો તમારે મજૂર ની જરૂર છે ને હા મજૂર થી કોમ કોમ પટાયા છે ને? પાછું લાલભાઈ કોમ ખરું હો લાલભાઈ યાદ કરીએ તાને. પીવા જોવો છો બે લગાવે છે પણ કોમ કરે છે ભાઈ કોમ માં બાકી તો કોમ તો ગમે જેવો ગા ભકાઈ નાખો લાલભા હા, ટવકો કોમ પાડો લાલભા આવશે એવું અને છે? કોમ નીકળી જશે હા તેરમ તમે બે તો ફાઇનલ છો ને હવે આવશો ને ચોક્કસ. 8 વાગે આવી જતા પાછા બરાબર? આપણું ભૂલતા નહીં હો તમારું ભૂલ નહીં થાય ત્યાં બરાબર આપણે હોત જઈએ છીએ હું હોત હા. કેટલા વાગે આવું કહેવા તમે હોજે આપણે હારા હાથે નીકળવાનું હા હા હાથે આવી આપણે ખાવા બાવાનું થયું પાછો હા હા તે કશો નહીં હું લાલભાઈ કહેતા આવું બરાબર એ હા. આપણે આવીશું તો પછી સવારે પાછા જવું અરે રાતે અમે તમારા સીધે પ્રોગ્રામમાં હા. કોમ કરી લે તું કોમ કર હા તું કોમ કરે ને હું લાલભાઈ કહેતા આવું બરાબર લે નડુબા હા. હું પેલું પૂરું કરું હા તે પૂરું કરો હું લાલભાઈ મળતા એ બરાબર અરે હારું ખેતરમાં તો આવી ગયો છું પણ લાલ ભાત દેખાતા નહીં કશું પોટલી બોટલી પીને ગોડા તો નહીં છે કે હારો આખું નહીં છે દેખાતા નહીં અલે લાલ ભાઈ અરે છે બાજુ છો અલે હારું દેખાતા છે બાલ
અલ્યા ઓ તમે તો આ હેઠ લોબા છે હું તો કોઈ કીધા તો પોટલી પોટલી પીકી લોબા છે થઈ ગયા કીધું હા અલ્યા લાલ ભા તમે તો ઓય બેઠા છો કે તારે હું તો પેલી બાજુ છે કે ભાઈ ફરી જાય પછી ઓય આવી પછી ઓકાળા પાડે બોલો ઓકાળો તો કયો મેં ટીવાય છે ને આ રોપ નાખે છે એવું છે હા તો સારું આવ્યું છે યાર અમે ટીવાય છે રોપ નાખે છે અમે નવરા થઈ ગયા છે એમ કીધું બે હીરાવાના આપડે એવું છે ચોક્કો મળે જવાનું લખે હરી હરી ના ના કોમ નું સારું કેવા જ આવ્યો છું ચોક્કસ ભગવાન મારો રાજ્ય હું કામ કરી દે ભાઈ તમે તૈયાર થતો કોમ થઈ ગયું બોલો તમારે શું કરવાનું છે બસ 3-4 દાડા કોમ છે સારું કાલે હેતર બેતર હેડી દીધું છે બરાબર અને અત્યારે શેઠ નું પાછી આવીને વાત કરી હતી શેઠ કે હવાય થયેલા હતા તે થયેલા કાઢ્યા છે હવાય થયેલા વેનવાનું શેઠે કીધું છે કે ઘેર આવીને બેઠો તો શેઠ એટલા જોયું બોલાવી દીધો મત તો શેઠે કીધું કે હવાય થયેલા વેને નાખો મજૂરો હવામાં આવી જાય આવી જાવ ફાઈનલ ના થાય તૈયાર થઈને નહીં તૈયાર થઈને હા એટલે તૈયાર એટલે એકદમ ગુગરાજી તમે જો ગુગરાજી વાત થઈને જાય એવું પછી એવું ના થાય પાછા ખેતર બહુ પાછા વાળો મોડી આપડે પેલા ફૂલાવા એવું ના કરો પાછા એ તો ભૂલી ગયો યાર મારા હારો લિમિટ મોડા વધારે. તો હું આવે પેલા બે વાળે કીધું છે પેલા આપડે પેલા કિશન ને ખરા ને એ બે ભાઈ પાછા હારું કોમી ફૂલાવા ગોડ બોડ કરવા બોલાવતા પાછો ના આવતા તમે આવી જાવ હા તે તમે કરો આપડે ત્રણ બે રહ્યા છે ને એક ત્રીજા તમે છો હું છું બરાબર આવું પણ મને યાર હોય થોડું હજી થાય એવું હાલો શેઠ હતા તો મને કોઈ હાલ્યું નહીં એ તો હું શેઠ ને વાત કરી છે બરાબર તમારા રોકડા દો તો રોકડા હો લઈ દે એવું તારે હાલો પણ પછી પગ ઉપરાવું જોવો ને મારે ઉપર સારું ન તો મારતો પછી એ પગ તો નહીં ઉપર એવું છે તાને રૂપિયા પડે લેવું અને રૂપિયા શું થાય 50 રૂપિયા ત્રણ કોથો એટલે રૂપિયા સિંગમ ખોન તો આખો દાડો સાલા હું તો પછી મોટું ફીટ થઈ જાય તો સિંગમ ચિંતા કરો મોટું ખોલાયું જોવાય આલુ શું ચિંતા ના કરો પણ હું કઉ છું પછી ખેતરમાં આપણે ટાઈમ સર 8 વાગે પાછું લેવા એવું ના લેવા ઉપર 7 વાગે તૈયાર થઈને આવી જાય 7 વાગે તૈયાર થઈને કમ્પ્લીટ હા આપડે તો 1 વાગે 1 વાગે વેલા ને આવતો સર 8 વાગે આવી જઈએ લેટ નો વેલા 8 વાગે 1 વાગે તે 1 વાગે આપણે હેડે ઉઠ્યા કે દોડે તૈયાર એવું છે હા હાર તે હેડા લ્યો બિન લેસમ તો શેઠે કીધું તું કે મારે હો જે હેડે ને હવારમાં થોડું બીજું તો બધા રોકડા લ્યો તારે 100 રૂપિયા રાખો બરાબર આટલા લોકો રાખી ગયા ને બુનિયા આખો કાલ નો આખો જાવે હેડે મારું થોડું સારું હેડ ખરો બધા રેડ ના હવાય કોમ કે શેઠે મને એમ કીધું 2 દામ પૂરા કરવાના છે તૈયાર થઈને આવી જાય તો તૈયાર થઈને આવજો તમે કમ્પ્લીટ થઈને આવજો પણ કોમ દેખાવજો કોમ દેખાય મી દેખાય હા તમે કમ્પ્લીટ દેખાય મને ખબર છે પણ કોમ હેતર માં દેખાવજો એમ આપડે 4 જણા કોમ કરીએ 4 જણા પછી આપડે શેઠ કોમ બતાવો પછી શેઠ કે તો મજૂર સેવા પકડી લાવે છે પછી આપડે બે ગાળો કાઢ પાછો આપડે શેઠ બોલો હો પાછો ટાઈમ છે ટાઈમ પૈસા કોમ ગમે જેવો તો કાઢી નાખે પાછો એમ તો દિલ નો બોલો છો પૈસા કોઈ ચિંતા ના કરતા તમે હવા આવી જજો હું કીધું ભૂલ ના થાય તૈયાર થઈને પેલો હા એવું ના મારે લેવા ઉપર લેવા આવતા હું કે ના મળે એવું ના થવું હું કીધું ના હો દે તો ન ગાળ દેખાય હા લે હું આવું જવદાન બરાબર હા ફાઈનલ આવી જજો ને ફાઈનલ હા નટુકા તો પૈસા આલી ગયા ને મારે તો આમ કોમ તો કહે 50 રૂપિયા નતા પીવું 50 રૂપિયા હા આમ પીવું આપડે કોમ હા આમ જતો રવા તાઈ બેને પૈસા લે છે ને તો 50 રૂપિયા પીવા દે મન તો પણ સવારમાં હવ છે હા મુઠ્ઠી ને 3 વાગે પાલીને આપડે તૈયાર થઈને જત રહું હા અત્યારે હુઈ ગયા ખાઈ પીને હુઈ ગયા હવામાં હવ થાય ખરો 50 રૂપિયા આલે છે ને તો પેલા દિલીપ પેલા ડજી આલે મન તો જે 2-3 કોથળે મળે ને પીવાનો જે મળે ને પીએ લેવાનો છે આજ તો પણ પછી કોમ તો હાર્દિક દિલીપ અરે ઓહો બોલો લાલભાઈ અલે કોરે છે થોડો ઘણો આગળ બોલો યાર કેમ રેડ પડી છે પોલીસ ની શું છે રેડ પોલીસ પર મારવા રેડ પોલીસ ને પેટમાં પેલા પૈસા લો ભાઈ આગળ ના બાકી છે યાર આગળ ના આલુ ને પાસ અતારા ના આલુ થોડો ઘણો હોય હાલ યાર નક માં સારું પીઝા આગળ પગ નહીં ઉપર મારતો આલુ તો મને પણ કોઈ ક્યાં તને ગમવા કોઈ નહીં કહું હા કેટલો હું સોના મને વેકું છું જો હા જો કોઈક નું કહો ને તો પબ્લિક માં રાજા આવી જાય ના પણ આપડે તો કોઈ નહીં કહું તો તારે મને હાલો તમને આલુ પણ કોઈ ક્યાં દઉં સોના મને પૈસા પેલા કાલના ને આજના બધા બે ગાળ હવે બે ગાળો કાલના બાકી હતા ને લાહડ તૈયાર આમ કમ્પ્લીટ હો આમ કમ્પ્લીટ છે પૈસા પૈસા તો લે લાકડા જેવું થવાનું છે મારે લાકડા જેવા પૈસા તો મેં આમ કડક કડક નોટ આજે લઈને આવ્યા તો મારે કડક જ થવાનું છે દીવડા વાળું જ નહીં આમ અરે મારા કે હું તને હે બતાવ તો હવે
પીવાનો જ છે. એક નંબર તો પાછું. હા. એક નંબર પીપી નાખતો રેડી. કોઈ નહીં આવતી લાય ને યાર તું. કોઈ ભાઈ નહીં આવતું. જો સ્પેશિયલ જો પાછું એક નંબર વસ્તુ છે. સ્પેશિયલ પીવાનું છે. હા તું પી લે કો એક ગુંટ મારજો એટલે મન કર. હાર માર દો. જોરદાર મારે છે લાવે જાવ. આ તો કાઢ્યો તો હું એ હે? કાઢ્યો તો ઓહો. તાને મારે હારું મસ્ત મારતો છો હો. છે ને, આ તો કોઈને આવવાનો નહીં. આ તો કાકી મેં મારે લઈ જ મારા કોમ જવું છે. હા કોમ જવું છે. માપનો પીન છે કોક ના કોમ જતું ના ના માપનો પણ આ તો અત્યારે પગ ઉપરાય તો જોર મારે. કોઈ ખબર ના પડે ગમમાં. ના ના એટલા કા તો 3 વાગે નું ઉઠ્યો હા એ જ તો. મને પેલા ઈવાને કીધું બસ જાય કે ભાઈ હા અમે આવી જજો વેલો પણ 3 વાગે નું ઉઠ્યો 3 વાગે નું તૈયાર થઈને આમ જવું આમ જવું હા હેડો ખબર આવે હો. હા જીએ હાર આવજો. બધું તો વળી ગયા ગંધ હો. તમે જો છો 3-4 જણા કરે છે આ તો 2 જણા છે. અલ્યા પણ શેઠ હું તો 4 કર્યા છે પણ આ તો 2 આયા છે પણ એકનો તો વગરનો ખબર નહીં. પણ હું 4 કર્યા છે કમ્પ્લીટ 4 કર્યા છે 2 તો આવી છે પેલા 2 છે પણ ખબર નહીં. ના ના એટલું કીધું અમે કમ્પ્લીટ આવી જશે ચિંતા ના કરતા મેં મને 2-3 દાડા કાલે છે 2-3 દાડા મેં થઈ ગયા તમે કઈ ચિંતા કરો આજ સુધી કોમ કોઈ લેટ થયું છે મારા નહીં તેવું વાત હાજી છે મારા કોમ મને ખબર નહીં શેઠ કોમ આપણું ઉડન ફાસ્ટ હોય છે કોમ મારું આપડા આ બે બેન છે પછી એ ના આવે પછી આ બે કે એ છે હું યાર પૂછ જોઉં છે ને બરાબર હું ગાડી ચીડી શકું બરાબર પેલા શીખવા તૈયાર થઈને આવી ગયો ક્યાં ખબર નહીં શીખે તૈયાર થઈ છો તૈયાર તો થઈ ગયા અરે ભાઈ કિશન આ પેલો પણ લાલ ભાવ કરે લાલ ભાઈ આ નહીં તો એ 2 ટાઈમ તો આવી ગયા લાલભાન તો ખબર નહીં લાલભાન તો કેવા હતા મેં જ્યાં અમે થોડા આવ્યા અરે ભાઈ મૂકી દી પણ એમ કે તા કે મેં કિશન ને વેદુ ને તઈ હંગાટે આવી ગયો પણ તઈ 2 આવી પણ એ રહી કોઈ ઠેકોન નહીં હવે તો 7 વાગ્યા ના આવ્યા છીએ અમારે તો અરે કે વાગ્યા તા ભાઈ શું જોતા ને એક એટલા મોટું કે 7 વાગે આવી ગયો હવારે વેલા કે વાગ્યા હતા ખરા પણ હા કે વાગ્યો તો ને યાર કઈ ના આવ્યું હોલ બે ફોન કરો લાલભાન અરે હોલ કે હલવા નતા હલવાના એ તો શું ફોન નો ફોન કયો દારૂ જાની હલવા સારું તમે પણ એ તો યાર ભાઈ એ થોડી પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ આલે આવ્યો હાલ બધું ભરક માં આવ્યો એક ફોન કરો ગોમ નો પેપરો ખરો ને તો હરતો થઈને ઓટલો હોધો અહીંયા તો પડ્યા છે ગોમણે હમણાં આવી છે યાર તો લેટ આવી કરાય બીજો વટવીને આવ્યો કોમ થોડી એવું છે હરિયા ખાધું છે ના નાવ તીન કરો પેલા ડોસે એ બાજુ જે આવો એ બાજુ આવતો મોટા પાસે પકડી લાવું કઈ ના આવે એટલે સારું નીકળે શું તું ખરું પણ કદાચ મળી સારી વાત છે એક તો પીવામાં આવે છે ઠેકો નહીં કદાચ એ હો દેખાશે ફર્યો ખાતો આવે છે તમે તો કે હું તો 7 વાગે આવી ગયો ત્યારે હું મારતો પેલા તો પેલા કિશન ને વેદુ 2 કોમ વાગે એમાં તો શેઠે ખખાય બરાબર નો યાર 3 વાગે ઉઠ્યો છું યાર 3 વાગે ઉઠ્યો 3 વાગે તૈયાર થઈ ગયો હું તમે તારે રાતે માં કે મૂકે વાયતા તમે કે તક હું તૈયાર થઈ જતો તમે 3 વાગે તૈયાર છું કોને યાર મારે કીધું હું તૈયાર થઈને જ જવું પડે શેઠે બરાબર નો કરવાનું છે શેઠે બરાબર નો લપેટ મળી હા તો મજા આવ્યા ગાડી નો ખોખો પગ ટકતો નહીં યાર પગ ટકતો આમ તો મેં હું એટલા લેતો તમે એડવાન્સ પણ આ હું હોય હા એટલા પેલા પૈસા ના 100 રૂપિયા પૈસા આલે પણ કોમ તો આબુ થાય ઉદ નહીં અમારે શું કરવું નહીં આપડે ઘેર જતા રહો ભલે તમારો 100 રૂપિયા આલ્યા ઘેર જતા રહો બાપુ બની ગયા સોય ના સોય એ બાપુ કોઈ નહીં કોમ બમ ગમે તે ના કોમ તો મારે ખરેખર ચાલે જ નહીં કોમ નું બધું તેલ પીવા મારા શેઠ માં ઉધાર લે હવે તો બરાબર પૈસા તો કોઈ ભાડે પાછો આવે